updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. સુરત નાનપુરા શંખેશ્વર કોમ્પ્લેક્સ પાસે પેટ્રોલિંગમાં એએસઆઈ અશોક બોરીચા કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડ સાથે હાજર હતા ત્યારે એક કારને એએસઆઈએ અટકાવી, જેમાં બે યુવકો નશામાં મળતા બોરીચાએ કારની ચાવી લઈને બંને સામે કાર્યવાહીની ચીમકી આપી હતી। એએસઆઈએ દારૂના નશામાં પીએના ભાઈ રાજેશ અને દીપેનની સાથે માથાકૂટ કરી ઢોરમાર મારી જબરજસ્તી 5,000ની રકમ પડાવી હતી। ભોગ બનનાર રાજેશ ભાલેકિયાએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે 3 જણા દવા લેવા માટે મારા મિત્રની ક્રેટા કારમાં આવ્યા હતા। રસ્તામાં સર્કલ પાસે અમારી કારને પોલીસે રોકી હતી। હજુ અમે કારમાંથી ઉતરીએ પહેલા એએસઆઈ મને અને મારા મિત્રને મારવા લાગ્યા હતા। પછી થોડી વારમાં અમને થોડે દૂર લઈ ગયા, જ્યાં અમારી પાસે પહેલા 15,000ની માંગણી કરી, નહીં આપો તો ગાડી જમા કરવાની ધમકી આપી। મારા મિત્ર પાસે લઈને એએસઆઈને 5,000ની રકમ આપી દીધા। પછી અમને માર માર્યો। બાદમાં અમને ગાડીની ચાવી આપી દેતા અમે સારવાર માટે નવી સિવિલમાં ગયા હતા। હોમગાર્ડ ને મારે પહેલા હોમગાર્ડ ને હાચવવા મારે યાર કામ કરે એને પૈસા 2 પૈસા મળવા જોઈએ। હોમગાર્ડ ને પહેલા હોમગાર્ડ માટે હું કરું, મારે તો ન આપે તો ક્યાં ગયા કોન્સ્ટેબલ ક્યાં ગયા એના ભલા મને કરી મેચ તમે દાદા કે મને તો આમ નામ જવા દઉં, પણ મારે સ્ટાફ છે યાર, મારે નથી જોતા, હું આ લોકોને જ આપવાનો, હોમગાર્ડ ને જ આપવાનો। અમારે આપવાના સેટિંગ છે। 1,000 રૂપિયા તો એને કોઈ આપી દે એટલે હમણાં 10,000 આપવા પડે। એ લોકોના પાસે નથી એટલે 10,000 કઢાવું, અમે ઊભા કઢાવું, 10,000 કઢાવું, એ લોકોના પાસે પૈસા 10,000 કઢાવું, હમણાં ગાડી જમા થાય ને બધું થાય ને તારે ખબર પડે। 10,000 નહીં 15,000 આપે અમારી 1,000 માં હમણાં ગાડી જમા થાય ને એને જમા કરું ને 5 નહીં 10 આપલા 2,000 નો આપે જે કીધા એ આપી દેવાના, પછી પતી જાય આપણે આપતે ચલો તો ચલો।